એમ કેમ બોલ હા બ્રો હાથે કરીને હા બ્રો અમે કઈને ફરાય તમને સંભળાવતા ના તો કઈ ટેમ જ નહીં રહેતો હોય લાગતો તમારે તું સા પીવા નહીં ને પીધું હા હાંડિયા થોડું સુધી ખાતા નહીં આવડતું પછી એમ કે જા તાર બા મને જ કે હા બસ બસ હા બસ હું તડકા હોય ખાવા કે ચાય ન હોય બહુ મીઠા થાય કાબા આમ હા તમારી મેં હેચી ની બહુ મીઠા લાગે કેમ? ન હોય ને હો ખોલવાના હોય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને મસ્ત મસ્ત હવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે રૂપા બનાવે છે મારા માટે ચા ગરમા ગરમ કા તમારા માટે નહીં હંધાઈ માટે મહેમાન આવ્યા કે નહીં એના માટે હા ચાંપા બુંદી આવે સાંભાગુની આવ્યા આટો મારવા કેદુને નતો આવ્યા ત્યારે આટો મારવા આવ્યા કે નહીં હા તો સા બનાવીને પાઈ દઉં હા 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 તો ભાઈ જો ચા બને છે આપણા માટે મસ્ત મસ્ત આપણે આગળ થોડીક વાર પહેલા ઊભા ચા થઈ હતી એમ કેમ બોલ આગળ મૂકી એક હું હમણાંથી થોડીક વાર પહેલા તું ઉભો છે એમ કહેતા હવે આગળ કુટડિયા કાઢમાં નહીં જાય નહીં આના ભાઈ આના પાસે આવા જ લવ બધા એમ બધા ખાસ કરીને કમેન્ટ કરજો તો આ હાલ લાગે કે આ હંધા નખરા કરે એ કે હાલ લાગતું કઈ નખરા કઈ નહીં કે તમને હાસુ જ કહું તમને એમ લાગે નખરા કરે એમ લખલા કરે એમ લાગે તમને. આગળ મારું ઓલું કુટાડિયા કાઢ લખલા કરે તો મને તો એવું જ બોલતા આવડે તમે તો હરખું બોલો તો હરખું બોલાય ને હા હરખું બોલે ને હરખું જ બોલી કઈ નહીં વાહ હા આ સા બનાવ્યા પેલા સા બને છે. સવારમાં ઊભા થઈને પાકતા જાય બનતા જાય છે તમારે મગજમારી કરવાની જરૂર નથી વાહ કાંઈ જાઓ તમારે રકબી હાથમાં આવે એટલે સા પી લેવાનું બરાબર ઊભા થઈને તરત આ ભાઈ લવારા સંભાળવાના આપણે યાર હું હવે આદત પડી ગઈ છે હવે તો હા બ્રો હાથે કરીને હા બ્રો અમે કઈને ફરાય તમને સંભળાવતા બસ પતી ગયું પતિજી પતી ગયું હારું હાલ કઈ સા બને સા પી લે બિચાર કે મિશન નથી તો કઈ સા પાકી જાય ગેસ છે ધીમે ધીમે પાકતા વાર લાગે તરત પાકી જાય એમ હા કઈ પાકે એ આગળ આગળ બીજો હા હા બને લે જો પાન હા બને એને ખાઈ લે કઈ ખા સાંબાબુની આવેલા હતા ને એટલે સા ને એવું બનાવ્યું હોય ઘણા દિવસ પછી આવ્યા કા સાંબાબુ હા હમણાં તો કઈ ટેમ જ નહીં રહેતો હોય લાગતો તમારે હા નેવરાત હોય પણ આવે નહીં હા એટલે જ નહીં આવતો તો ભાઈ સાંબાબુ હે કે હવે ના સેતુબેન હે કે અમારા સાંબાબુની છોકરી તો એ ના રહી છે કારણ કે ના મજા આવે અને અરે રહેવાનું હોય કે એટલે છોકરી પાસે રહી ને એમ અહીં રહી તો પણ અહીં હે કે એકલા વધારે રહેતા કે એટલે મજા ન હતી એમ બધા કપામાં વીએ ગયેલા હતા તો પછી અહીં ઘરે હે કે એકલા રહેવાની મજા ન હતી કે પછી ના વીએ જાય તો હવે ત્યાં રહી છે અને તો અમારા આ ભાણું બા હે ઓય તું સા પીવા નહીં ને પીધું હા હા પાડે ના પાડે હા મારી બીવેક પાછો એટલે ના પાડે વધારે કા દાડમ પાડી દીધું એક તો દાડમ ખાતો હોય તાર સુધી જો અહીંયા જો તે વેણેલું છે દાડમ ને એવું અને અમારા અંસા ભાભી આવી ગયેલા ચા પીવા કા મફતનો ચા પીવા આવે કાંઈ નહીં ભાઈ એવું કાંઈ હોય નહીં તમારા ભાભી થાય કે હું મસ્તી કરું બાકી બહુ સારા હે ગમે તેવા મને ચા પાય કાંઈ વાંધો નહીં એટલે આમ હે કે આમ સારા હેલા ભાઈ તો હું ખાલી કે એમ ભાભી થાય કે મસ્તી ને એવું કરી બાબુ ચા પીવા મળ્યા કા બાબુ હા એ સમજો વાત ઊભી બસ 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 તો ભાઈ ચા આવી ગયો છે મસ્ત મસ્ત હાલો બધે ચા પીવા તો ફેમિલી ચા પાણી તો પી લીધા છે પણ હવે બા તમારે ગોદરા કેટલા કરવાના હે બા હવે કેટલા બાકી છે હવે પૂરા થઈ ગયા હવે ન કરવાને સહેલું છે હા ભાઈ ઘણા બધા ગોદરા કર્યા ઓલ તો કાંઈ વાત પૂછો માં એવું હોય એમ ને ઢાલ ચડાવ કાંઈ નહીં એક ફાટીઓ ને લીધો વળી એક ફાટીઓ ને લીધો અહીંથી આજે બા એક ફાટીઓ લેવડાઈ આવતો ને આજે હા લે સાચી વાત છે હા કામ ન કરી દે અમથા પછી તમે એમ કહો કે હા લુખા કરે એક ફાટીઓ લે રહ્યો તો ગણાઈ દે હા સમજા પછી મારે શું કેવું આને કહો તમે તમારા ઘરે છે ને સોડા લાવજો બપોરે વાહ અમે સોડા પીવા આવીશું ને એક ફાટીઓ લેવડાઈ જાય કાબા હા સોડા લાવજો ને એટલે એક ફાટીઓ લેવડાઈ તો જો ભાઈ આવું બધું હાલે છે તારે ગોદરા ને એવું બનાવવાનું તો ફેમિલી બપોર થઈ ગયા છે ને મસ્ત મજાનું જોવો હરીકવાનું કઢી છે હરીકવાની કઢી હરીકવાનું શાક કહેવાય હરીકવાની કઢી કહેવાય મસ્ત મસ્ત છે જમવાનું રોટલા અને રઘુભાઈને આવી ગયા ખાવા કા બપોર થઈ ગયા
હા ભાઈ કારખાને લઈએ એવા ખાવા અમારે બેન આપે છે એમ ખાવાનું હજી અંદર તો સમજો તારે શું ખાવું કામ બધા કરતા ઓછું કરે ને ખાવાનું હવે એમ થાય પાછું હા કરા અંદર કરતા ઘરમાં કામ રગું આ બેન તો ઓછું હોય ને હા પાછા આમ મોઢું કરે હું મેળ ખાઈ લીધું મેળભાઈ ખાઈ લીધું ભાઈ બધા ખાઈ લીધું છે અમે 3 ઘર બાકી છે ખાઈ લઈએ હવે આવડાનો વારો આવી જશે ખાવાનો હા હા બનાવતા બની ગયું ખાવા બેસી ગયા આમ જાય અને હેરિકોન હિંગુ કેવી ખાધું હા એ હેરિકો સાવે કોની શું હે તો આવડી મોટી છે કે ની હા હાંડિયા દોડું સુધી ખાતા નહીં આવડતું પછી એમ કે રાતર બા મને જ કે હા એમ કે તો કોને કે એમ શું બન્યું હોય તે હા તાર કરતા તાર મીંદડી હિરકું ખાયેલા હા પછી હા તો ભાઈ તો આપણે ખાવા બેસી જાય આપણે તો ખાઈ લીધું આપણે ખાઈ છે હવે તો ફેમિલી મારા વિનેશભાઈ હવે તો હુરાવા આવ્યા છે મહેલો નાખેલો કાંઈ નહીં આગળ આવ્યા હુવા કા વિનેશ હા હા હુઈ જાવ હવે હુઈ જાય ને હા જો આગળ હુઈ જાય ભાઈ હું હવે પછી હુરાવા એની છે ઘડી પર અમે આરામ બારામ કરી લે ભાઈ તડકો ફૂલે ફૂલ એમ જો તો કેવા તડકા હે વાત પૂછો મગા હા બસ બેસ તું હા બસ બસ હા બસ હું તડકા હોય હા હા ખબર હશે રાવજો હા લપ્યું મોટો વળી પાછું બસ હા બધાને ખબર હોય ઉનાળામાં વરસાદ હશે ને આવે ને ટાઈડે પડે બધું થાય કાંઈ ન થાય હા રાતે ટાઈટ હોય જ અને ભાઈ દિવસે તડકા પડે ને એવું કાંઈ ન હોય આમાં તો વરસાદે આવી જાય કંઈ નક્કી ન હોય ભાઈ સિઝન કહેવાય ક્યારે બદલી જાય ઋતુ કાંઈ નક્કી જ ન કહેવાય અત્યારે તો ફેમિલી મમ્મી આવી જશે અહીંયા મસ્ત મજાના ઓળા શેકવા કાબા ઓળા હેકુ ભાઈ ઓળા શેકો તો રીંગણાના ઓળા બનાવવા એમ ને તો હા તો ભાઈ કોને કોને આવા ઓળા આ દિને મજા આવે એમ કોઈને બોલે હા તે રીંગણા લાવ મસ્તીના હા ઓળા થાય એવા ઠેક તે ઓળો ઓળા બનાવે. હેકી નાખો વાહ વાહ અને ભાઈ કોને કોને ફેવરિટ છે ઓળા આવી રીતે ધવાડીમાં શેકેલા એ બધા ખાસ કરીને આજ કમેન્ટ કરી દેજો હા કોને કોને મજા આવે ઓળા બહુ બહુ મીઠા થાય કાબા આમ હા જવાડીમાં હેકી ની બહુ મીઠા લાગે હા ઓલા સુલામાં ઓલામાં બાફેલા ની નો ઈ મજા હારા આવે એ હારા ન લાગે ભાઈ આ ધવાડો ખાઈ ખાઈને જે શેકેલા હોય ને એ મીઠા લાગે આ પઠામાં કહેવાય કઠામાં તો જો ભાઈ મસ્ત મજાના ઓળા શેકે છે ભાઈ ઘેરે જોરદાર કાબેન તને ઓળો ભાવે કે ભાવે સમજો આવું ધવાડામાં આવી ગયો ધવાડામાં તને ઓળો ભાવે અવિનાશ હા કે ઓળા ભાવે તને હા કે આ એમ તો કે હા એને ભાવતો જો ભાઈ ઓળા હેકવા મીડા છે બા પેલા તો થોડીક વાર હેકી નાખે પણ હેકાણા નહોતા પછી પાછો તો ડૂસો નાખવાનો મને પછી પાછો હેકવાનો આ પર ફેરવીને પછી પાછા હેકવાના છે કેવું હા તારે હેકાય હેરખા સારે બધું તો જ ભાઈ હેરખા મસ્ત મસ્ત હેકાઈ જાય અને બહુ મજા આવે અને ભાઈ કોને કોને આવા ઓળા ખાધેલા છે એ કમેન્ટ કરી દેજો અને કોને કોને આ ફેવરિટ છે અને મજા આવે એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો બધાય જણાવજો જરૂરથી હા મારા બાએ કીધું ભાઈ બધા કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરી દેજો જરૂર હા શું છે મોટું લૂસ કાઢી જા તો ભાઈ જો અત્યારે આવું બધું હાલે છે ને મસ્ત મજાનો સનસેટ અત્યારે થાય છે મજા આવે એમ અત્યારે હાસકોનું વાતાવરણ હોય એટલે આમ જોતો એ બેજી બાપા પાડશે ઉતરો બાપા તો મુક્ત કેવો માણા હે કેટલી મજા આવે ભાઈ અત્યારે હાંસકોનો ટાઈમ હોય ને બહુ મજા આવે ઓળા શેકાય છે તો ફેમિલી મસ્ત મજાનો ઓળા શેકાઈ જશે કમ્પ્લીટ આપણે અને બેન ને બેહાડી દીધા છે ઓળા સુધારવા તો ખોલવાના તો એમ બેન ને કામ કરવા બેહાડી દીધા છે ભાઈ અને જો ભાઈ કોથમરી લાવી નાખ્યા છે પછી ટમેટા લાવી નાખ્યા છે ઓળામાં નાખવા સ્પેશિયલ એ ડુંગળી ને એવું બધું હોય ને બેન જેમ હા લાડ બધું મોળવાનું હોય હા તે લાડ બધું મસ્ત બનાવો ઓળો ભાઈ સુપર જ બનાવવાનું હા એમ જો ભાઈ મસ્ત ઓળા હેકા જાય જોઈ લો જોરદાર લાગે હો ભાઈ ના ઓળાનો ભાઈ મને તો બહુ ભાવે તમને કેટલા ભાવે ની પાછા ખાસ કમેન્ટ કરી દે તો ફેમિલી મસ્ત મજાનો ઓળો બની ગયો છે આપણો રેડી કમ્પ્લીટ મસ્ત તો બધી વસ્તુ નાખીને બનાવી નાખ્યો હોય અને આવી જશે એ ભાઈ ખાવા હજી તો પણ વાર છે થોડીક હજી કેટલા વાગ્યા ખબર
7:30 ચા છે અને અમારા મેડમ બનાવવા મળ્યા છે રોટલા કા રોટલા તો બનાવવા જ પડે ને. હા તો ભાઈ 4 રોટલા તો બની ગયા છે. કેટલા બનાવવાના આપણે? 9 9. હવે તો આવા દેની એટલે જ માળા હોય એટલે રોટલા બનાવવા હોય. કાંઈ ન હોય એટલે 5 કે 6 રોટલા બનાવવાનું હોય ભાઈ અમારે, વધારે ન હોય. પણ જો ભાઈ રોટલા બની જાય કમ્પ્લીટ અને હવે 100 બનાવશે. હા એટલે થોડાક ઓછા બનાવવાના છે. અમારા બેન ફોનમાં બેઠા બેઠા જોવે છે જાની તો ભાઈ આગળ હવે થોડીક જ વારમાં હે કે રોટલા બની જાય કે પછી ખાઈ લઈએ. તો ફેમિલી ટીવી જોવા મળ્યા છે અમારા અબુભાઈની કાવું. હા ટીવી કે ટીવી સિરિયલ જોવા સિરિયલ. હા કે હા બા જોવે કે તો ઈ જે કાવી મને રાય નહીં બાપાને કેમ થઈ ગયું? તો ભાઈ મસ્ત મજાનો ઓળો બોળો ખાઈને જે વસે અત્યારે ટીવી જોવા. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દીધો. વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય.